નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સંસ્કૃત. આગળ આપણે ચિત્રપદાનીનો અભ્યાસ કરી ગયા. હવે આજના આ તાસમાં વ્યાકરણ થોડુંક આગળ સમજેલા છે. ત્યાર પછીનું થોડુંક પદ્ય પ્રકારનું એક નાનું અમસ્તું કાવ્ય. પદ્ય નંબર 2. શીર્ષક આપવામાં આવેલું છે મેઘો વર્ષતી. વર્ષતી વર્ષ ધાતુ વરસવું અને તી પ્રત્યય વર્તમાન કાળ પરસ્મય પદ અન્ય પુરુષ એક વચન રૂપ. અર્થ થશે આખા ધાતુનો ક્રિયાપદનો તે વર્ષે છે. તે એટલે કોણ થશે? મેઘો. મૂળ શબ્દ રહેલો છે મેઘ અને મેઘ શબ્દનો અર્થ થશે વાદળ. વાદળ કેવું આપણે કહીએ છીએ તે નપુંસકલિંગ નું રૂપ આપવામાં આવેલું છે. મેઘો વર્ષતી એટલે વાદળ વરસે છે. આપણે જોઈએ છીએ કે ઉનાળાની ખૂબ ગરમી પછી આપણને વર્ષા ઋતુનો અનુભવ થાય છે અને એ વર્ષા ઋતુમાં વાદળો છે એ આપણને વરસતા જોવા મળે છે. આવા વરસતા વરસાદમાં આપણે તો ભીંજાઈએ છીએ, આપણને તો ભીંજાવાનું મન થાય છે, પણ ખેડૂત લોકો જે છે એ ખેડૂત લોકોને પોતાના કામની પડેલી હોય છે. આવા સમયે વર્ષા ઋતુના સમયમાં ખેડૂત છે એ પોતપોતાનું કામ કરી અને આનંદ પ્રાપ્ત કરે છે. આવા ખેડૂતને આપણે જગતનો તાત પણ કહીએ છીએ. આવા ખેડૂત વરસાદની રાહ જોતા બેઠા હોય. વરસાદ વરસે શરૂ થાય અને એ લોકોનું કામ પણ શરૂ થઈ જાય છે અને જ્યારે વર્ષા ઋતુ પૂરી થાય ત્યાર પછી સમયાંતરે એ લોકોનો પાક મળતો હોય છે. તો આવો જે જગતનો તાત છે એ પોતાનું કામ શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય એને ધ્યાનમાં ન લેતા એ સખત પરિશ્રમ કરે છે, મહેનત કરે છે અને આપણું પેટ ભરે છે, આપણને એ અનાજ પૂરું પાડે છે. તો એ ખેડૂત અને વર્ષા ઋતુની વાત કરી અને અહીં શ્રી મહાબલેશ્વર કવિ છે એમણે નાનું અમસ્તું પદ્ય આપેલું છે, પણ એનો ખૂબ ગહન અર્થ થાય છે. પહેલી લીટીમાં સમજાવેલું છે મેઘો વર્ષતી. જે આપણે શીર્ષક સમજી ગયા એ જ પ્રમાણેનું ભાષાંતર થશે કે મેઘ એટલે વાદળ અને વર્ષતી એટલે વરસે છે. ધાતુ એટલે કે ક્રિયાપદ આપવામાં આવેલું છે વર્ષતી એટલે વરસે છે. પ્રવહતી નીરમ. પ્ર છે એ મેં તમને કીધું એ પ્ર છે એ ઉપસર્ગ લાગેલો છે. મૂળ ધાતુ રહેલી છે વહ ધાતુ વહેવું. તી પ્રત્યય વર્તમાન કાળ પરસ્મય પદ અન્ય પુરુષ એક વચનનું રૂપ. તે વહે છે. તે એટલે કોણ થશે અહીં? નીરમ. એ પણ અન્ય પુરુષ એક વચન રૂપ વર્તમાન કાળ. અહીં નીરમ મૂળ શબ્દ રહેલો છે નીર એટલે પાણી અને પાણી કેવું આપણે કહીએ છીએ તો નીર શબ્દ છે કેવું સમજવાનું છે અહીં? નપુંસકલિંગ. નીરમ પ્રથમા દ્વિતીયા એક વચન રૂપ પાણી અને પ્રવહતી એટલે વહે છે. વરસાદ વરસે એટલે પાણી છે એ વહેવા લાગે છે. જ્યાં ઢાળ હોય, જ્યાં ઢોળાવ હોય એ પ્રમાણે પાણી છે એ વહેતું આપણને નજરે પડે છે. તુષ્યતિ કૃષિકઃ. મૂળ શબ્દ રહેલો છે કૃષિક. શબ્દનો અર્થ થશે ખેડૂત અને તુષ્યતિ તુષ ધાતુ તુષ ક્રિયાપદ સંતોષ પામવો કે સંતોષ થવું. તુષ્યતિ એટલે તે સંતુષ્ટ થાય છે, તે સંતોષ પામે છે. તે એટલે કોણ થશે તો કૃષિકઃ એટલે ખેડૂત જે છે એ ખેડૂત સંતુષ્ટ થાય છે. કોણ સંતુષ્ટ થાય છે? તો ખેડૂત છે એ સંતુષ્ટ થાય છે. ગચ્છતિ ગોષ્ઠમ. સંતુષ્ટ થાય છે સાથે સાથે ક્યાં જાય છે તો ગચ્છતિ. તી પ્રત્યય વર્તમાન કાળ પરસ્મય પદ અન્ય પુરુષ એક વચન રૂપ. તે જાય છે. તે એટલે કોણ જાય છે તો કૃષિકઃ એટલે ખેડૂત અને ગચ્છતિ એટલે તે જાય છે. ક્યાં જાય છે તો કર્મ આપેલું છે ગોષ્ઠમ. ગોષ્ઠ એટલે પશુઓને બાંધવાની જે જગ્યા હોય છે જેને આપણે પશુઓના વાડા તરીકે ઓળખીએ છીએ. આવા પશુઓના વાડામાં એ ખેડૂત જાય છે. ગોષ્ઠમ
અકારાંત પુલ્લિંગ, દ્વિતીય વિભક્તિ અને એક વચનનું રૂપ. ગોષ્ઠમ એટલે ગોષ્ઠમાં, પશુઓના વાડામાં, અને ગચ્છતિ એટલે તે જાય છે. મેં તમને વ્યાકરણ સમજાવેલું છે. એમાં કીધેલું છે કે જ્યાં ગમ ગચ્છ થતું હોય અથવા તો જે તે જગ્યાએ જવા આવવાની વાત હોય તો જે તે જગ્યાની દ્વિતીય વિભક્તિ થાય. અહીં પશુઓના વાડાને ગોષ્ઠ કહેલું છે તો હલંતમાં લાગેલો છે દ્વિતીય વિભક્તિ એક વચનનું રૂપ સૂચવે છે. ગોષ્ઠમ એટલે પશુઓના વાડામાં અને ગચ્છતિ એટલે જાય છે. તે એટલે થશે ખેડૂત, તે પશુઓના વાડામાં જાય છે. અને તે એટલે ખેડૂત. નયતિ ચ વૃષભમ. ચ છે એ અવ્યય આપવામાં આવેલો છે. અવ્યયનો અર્થ શું થશે? ચ એટલે અને. અને નયતિ મૂળ ધાતુ છે ની, નય અર્થ થશે લઈ જવું. નયતિ એટલે તે લઈ જાય છે. કોણ લઈ જાય છે? તો અહીં આપણે ખેડૂતની વાત કરીએ છીએ તો ખેડૂત લઈ જાય છે. કોને લઈ જાય છે? તો વૃષભમ એટલે બળદને. તે એટલે ખેડૂત કોને લઈ જાય છે? તો બળદને લઈ જાય છે. ચ એટલે શું થશે? અને. હલમ અપી ચ વહતિ. હલમ વત્તા અપી. અપી છે અવ્યય રહેલો છે, અર્થ થશે પણ. સાથે સાથે સંધિમાં પણ શબ્દ છે હલમ વત્તા અપી. હલમ અપી લખેલું છે, સંધિ સાથેનો શબ્દ છે. એની સંધિ આપણે છોડીશું તો બે શબ્દ છૂટા પડશે, બે પદ છે છૂટા પડશે. એક થશે હલમ અને બીજું થશે અપી. હલમ એટલે હળને અને અપી એટલે પણ. હળ છે એ ખેડૂતોનો એક ઓજાર છે, એનું એક હથિયાર છે અને એના દ્વારા ખેડૂત છે એ બળદને સાથે લઈ અને ખેતરમાં ચાસ પાડવાનું કામ કરે છે. તો હલમ અપી વહતિ. હળને પણ વહન કરે છે એટલે એને લઈ જાય છે. સાથે બળદની સાથે સાથે શું છે? તો ખેડૂતોનો જે ઓજાર છે, હથિયાર છે, હળને પણ ખેડૂત લઈ જાય છે. કર્ષતિ ક્ષેત્રમ. એના દ્વારા એ શું કરે છે? કોના દ્વારા? તો બળદ અને હળ દ્વારા. કર્ષતિ ક્ષેત્રમ. કર્ષતિ કર્ષ ધાતુ, ખેંચવું, ખેડવું. તી પ્રત્યય વર્તમાન કાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ, એક વચન. તે ખેડે છે. કોને ખેડે છે? તો ખેતરને. તે ખેડે છે ખેતરને. ક્ષેત્ર શબ્દનો અર્થ થશે ખેતર. અને ખેતર કેવું? નપુંસકલિંગ અકારાંતનું રૂપ આપવામાં આવેલું છે. અને ક્ષેત્રમ પ્રથમા દ્વિતીય એક વચનનું રૂપ આપવામાં આવેલું છે. કર્ષતિ એટલે તે ખેડે છે. તે એટલે કોણ થશે? અહીં ખેડૂત. ખેડૂત ખેડે છે. કોને ખેડે છે? તો પોતાના ખેતરને. વપતિ ચ બીજમ. અને ચ અવ્યયનો અર્થ ફરી પાછો અહીં થશે અને. વપતિ એટલે રોપે છે અથવા તો વાવે છે. કોને વાવે છે? તો બીજમ એટલે બીજને અથવા તો દાણાને. પોતાના ખેતરમાં એ સારા સારા દાણાઓ છે એને વાવે છે, એને રોપે છે. રોહતિ સસ્યમ. પાઠ્યપુસ્તકમાં રોહતિ સસ્યમ. સસ્યમ એટલે અનાજ અથવા તો ધાન્ય. કોને આપણે કહી શકીએ છીએ? તો ઘઉં, બાજરો, જુવાર, ચોખા, આ બધાને આપણે ધાન્ય કહી શકીએ છીએ કે જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો રોહતિ સસ્યમ એટલે અનાજ અથવા તો ધાન્ય ઉગે છે. ખેડૂત જ્યારે સખત પરિશ્રમ કરે છે, સખત મહેનત કરે છે, ત્યારે ફળ સ્વરૂપે એને શું પ્રાપ્ત થાય છે? તો એના ખેતરમાં અનાજ અથવા તો ધાન્ય ઉગે છે. ફલતી પ્રકામમ. પ્ર છે ઉપસર્ગ લાગેલો છે. કામ શબ્દનો અર્થ થાય છે ઈચ્છા. અને ફલતી પ્રકામમ ખેડૂતની જે ઈચ્છા છે એ એની ઈચ્છા ફળે છે. અર્થાત એની ઈચ્છા મુજબનું, એના ઈચ્છાથી અતિ વિશેષ એને ફળ પ્રાપ્ત થાય છે. એની ઈચ્છા ફળે છે
એટલે કે એના ખેતરમાં પાકરૂપી જે ફળ છે એ એને જોવા મળે છે. ભવતી સમૃદ્ધિ, ભૂભવ ધાતુ, મૂળ ધાતુ રહેલી છે ભૂભવ, જેનો અર્થ થાય છે થવું, હોવું. તી પ્રત્યય લાગેલો છે વર્તમાન કાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ એકવચન રૂપ. ભવતી એટલે થાય છે, હોય છે, અને સમૃદ્ધિ, સમૃદ્ધિ છે એ થાય છે, અર્થાત એ વધે છે. સમૃદ્ધિ એટલે ધન, પૈસો ખેડૂતને મળે છે. અનુકૂલમ વૃદ્ધિ, અને સાથે સાથે અનુકૂળ વૃદ્ધિ પણ થાય છે, મનુષ્યની વૃદ્ધિ થાય છે, સમૃદ્ધિ થાય છે. બંને લાઈન છે એનું આપણે ભાષાંતર આમ જોઈએ તો સાથે જ સમજવાનું છે. ભવતી જે ક્રિયાપદ આપવામાં આવેલું છે એ આ ચરણ સાથે પણ છે અને આ અંતિમ ચરણ સાથે પણ છે. અનુકૂલમ વૃદ્ધિ, સમૃદ્ધિમ મનુકૂલમ, મનુષ્યની વૃદ્ધિ છે એ પણ આનાથી થાય છે. મનુષ્ય વૃદ્ધિ પામે છે એટલે આગળ વધે છે. જો મનુષ્ય પાસે સંપત્તિ આવશે તો એ સુખ સમૃદ્ધિના સાધન પણ વસાવી શકે છે. માટે અનુકૂળ વૃદ્ધિ મનુષ્યની પણ થાય છે અને મનુષ્યને સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું જે પદ્ય છે મેઘો વર્ષતિ એની સમાપ્તિ થાય છે. હું તમને ફરી એકવાર ભાષાંતર સમજાવી દઉં છું. મેઘો વર્ષતિ, વાદળ વરસે છે. પ્રવહતિ નીરમ, પાણી વહે છે. તુષ્યતિ કૃષિકઃ, ખેડૂત સંતુષ્ટ થાય છે. ગચ્છતિ ગોષ્ઠમ, તે પશુઓના વાડામાં જાય છે. નયતિ ચ વૃષભમ, અને તે બળદને લઈ જાય છે. ચ અવ્યય છે તેનો અર્થ થશે અને, સાથે સાથે શું કરે છે? હલમ અપી વહતિ, અપી અવ્યય છે એનો અર્થ થાય છે પણ, હળને પણ વહન કરે છે. કર્ષતિ ક્ષેત્રમ, તે ખેડે છે ખેતરને, અથવા તો તે ખેતરને ખેડે છે, એમ પણ તમે ભાષાંતર લખી શકો છો. ચ એટલે ફરી અને, વપતિ બીજમ, પોતાના ખેતરમાં એ બીજને વાવે છે, રોપે છે અથવા તો વાવે છે. બીજમ એટલે બીજને અથવા તો દાણાઓને વાવે છે. જેના દ્વારા રોહતી સસ્યમ, શું એને પ્રાપ્ત થાય છે? તો અનાજ અથવા તો ધાન્ય ઉગે છે. ફલતી પ્રકામમ, ખેડૂતની જે ઈચ્છા છે એ એની ઈચ્છા ફળીભૂત થાય છે, એની ઈચ્છા પડે છે. ભવતી સમૃદ્ધિ, ઈચ્છાની ફળ સ્વરૂપે શું એને પ્રાપ્ત થાય છે? તો સમૃદ્ધિ થાય છે. એ ખેડૂત છે એ સમૃદ્ધ બને છે અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. અનુકૂલમ વૃદ્ધિ, સાથે ખેડૂતની અનુકૂળ વૃદ્ધિ પણ થાય છે, ખેડૂત વિકાસ પણ પામે છે. પૈસો, સંપત્તિ, સમૃદ્ધિ મળતા એ પોતાની ઈચ્છાઓને પૂર્ણ કરી શકે છે. તો અહીં આપણું દ્વિતીય કાવ્ય છે મેઘો વર્ષતિ એ અહીં પૂરું થાય છે. અને સાથે સાથે વ્યાકરણ મેં તમને સમજાવેલું છે, તો તમે તમારી નોટમાં વ્યાકરણની અલગ નોટ બનાવી CW માં અવ્યય હોય તો અવ્યય લખતા જજો, સંધિ હોય તો સંધિ, સાથે સાથે સ્વાધ્યાય પોથીમાં કામ પૂરું કરતા જજો. અહીં નીરમ શબ્દ આવેલો છે તો એને આપણે એના બીજા પર્યાય તરીકે જલમ એટલે કે પાણી, આ દરેકે દરેક શબ્દનો અર્થ છે એ સમાન છે. અને વારી શબ્દ એ પણ જળ માટે છે. તો નીરમ, જલમ, વારી, આ રીતે ઘણા બધા એવા બીજા સંસ્કૃત શબ્દો છે કે જે તમને સમાનાર્થી તરીકે ઉપયોગી થશે. અસ્તુ, ધન્યવાદ.